નિરાંત મહારાજની જય, ગુરુ ભીમરાવ મહારાજની જય, નિર્વાણ હંસની જય, પધારેલા હરિગુરુ સંતની જય. એ આવ્યો પણ જાણો નહીં ને મનુષ્ય દેહનો મરમ, કોઝેર લોટને કારણે ને કોટિક બાંધા કરમ. જેમ જેમ જીવ છૂટવાનો યુદ્ધમ કરે ને એમ એમ બમણો બંધાય. આપ મેળે છૂટે નહીં ને છોડાવે સતગુરુ. તો કે જેમ જેમ જીવ છૂટવાનો ઉદ્ધમ કરે છે, આપણે હંસાને ત્યારથી હમસણા છે ત્યારથી દોટોસ કરીએ છીએ. કાશીએ જાય, મથુરા જાય, હરિદ્વાર જાય, ગંગાજીએ નાવા જાય, ઓમ કરીએ, હવન કરીએ, ઉપવાસ કરીએ, વ્રત કરીએ, બધુંય કરીએ છીએ, પણ બમણો બંધાય છે કર્મમાં. આપ મેળે છૂટે એમ નથી. એ તો સતગુરુ રાય છોડાવે. સતગુરુના શરણે જઈને તો સતગુરુ બંધી છોડશે. સતગુરુ સનૈયા બંધનમાંથી મુક્ત કરે. કયું બંધન? તો કે આપણને જન્મ અને મરણનું બંધન મોટામાં મોટું બંધન છે. અને આ કર્મકાંડનું બંધન પણ એક પ્રકારનું બંધન છે. એ કર્મકાંડના બંધનમાંથી આપણને સતગુરુ સિવાય કોઈ છોડાવી શકે એવું નથી. એટલે સતગુરુનો શરણ સ્વીકારવું પડે. અને શરણે જઈને તો સતગુરુ સને એ દયાના સાગર છે. એટલે કીધું કે સાગર જેવા દિલડા એના કોઈ દિનો સલકાય, ઝેરના કુકડા જેવી જાણે ને અમૃત બીજાને પાય. સાસા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે ને બીજાને પાય. તો કે આ સાસા સંત છે ને એના લક્ષણ છે દયા, ગરીબી, બંદગી, ક્ષમતાશીલ સ્વભાવ. ઇતને લક્ષણ સંત કે કહી ગયે કબીર વિશાળ. તો કે કબીર સાહેબે કીધું કે આ સંતના લક્ષણ, અને એને સિલવંત, એને ગંગા સતીએ પુરાવો આપ્યો કે સિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં કોઈ દી વર્તમાન. તો કે આપણા વર્તમાન બદલી જાય છે, પણ સિલવંત જે સંત છે ને એના કોઈ દી લક્ષણ ફરતા, વર્તમાન ફરતા નથી. આપણા કેવું છે કે ડોલકા કીડાને જેમ ઘડીક થાય તો આમ હોય, ઘડીક થાય તો આમ હોય, ઘડીક થાય તો અજ્ઞાનમાં વયા જાય, ઘડીક થાય તો જ્ઞાનમાં હોય. એટલે કીધું કીડી સાલી સોખો લઈ વશમાં લીધી દાળ. દો વાત નહીં બને કાલે સોખો ને કાલે દાળ. ગુરુ મહારાજે સોખા કરી દીધા, પછી કોઈ પ્રકારનું વળગડ રાખ્યું નથી. કમોય હોય ને તો એને ઉગવા પણ હોય, પછી સોખો થઈ જાય ને પછી મટી જાય છે, એને ઉગવા પણ રહેતું નથી. એમ આપણે આ દેહરૂપી પોતરું ફળ છે ને એ દેહથી પર. કારણ કે દેહને ક્યાંય ઓમ બાદ કરવાનો નથી. દેહથી પર, મનથી પર થઈ જવાનું છે કે હું દેહ નથી, હું દેહમાં રહેવા વાળો છું. ગોરધન કાકા ઘરમાં રહેશે ને તો એ એમ ન કહ્યું કે હું ઘર છું. એ આ ઘરમાં રહેવા વાળા છે, એ ઘર નથી. પણ આપણે હું પણ માનીને બેઠા છે કે હું દેહ છું, હું જન્મું છું, હું મરું છું, હું આવું છું ને હું જાઉં છું. તું આવતોય નથી ને જાતોય નથી, જન્મતોય નથી ને મરતોય નથી. આપણામાં અંધશ્રદ્ધા છે. એટલે સંતોના શરણે જઈને કે સદગુરુ બંધનમાંથી મુક્ત કરે. એટલે દ્રષ્ટાંત છે. એક સંત અને શિષ્ય બે આશ્રમમાં રહે, ગુરુ શિષ્ય. એટલે શિષ્ય રોજ ઘેરે ઘેરે જઈ અને ભિક્ષા માગે અને એક શબ્દનો ઉચ્ચાર કરે કે સદગુરુ બંધી છોડ, સદગુરુ બંધી છોડ, એવો શબ્દનો ઉચ્ચાર કરે. એટલે એક ઘેરે પાંજરામાં પોપટ હતો. તો પોપટે પ્રશ્ન કર્યો કે તું રોજ એમ કહેશો કે મારા સદગુરુ બંધી છોડ, તો તારા સદગુરુને કહેશે ને કે મારું બંધન નહીં છોડાવે. તો બીજે દી પાછો ઘેરે જઈને તે દી આશ્રમે જઈને ગુરુને કીધું. એટલે ગુરુ આખું વિસીન પડી ગયા, આખું વિસીન પડી ગયા. એટલે શિષ્યને ચિંતા થઈ કે મારા ગુરુ મહારાજ પડી ગયા, એ શાન સમજો નહીં. પણ બીજે દી પાછો ભિક્ષા માંગવા ગયો. એટલે પોપટે કીધું કે તમે મારા પ્રશ્નનો ઉત્તર લાવ્યા, એટલે કે તારો પ્રશ્ન ન પૂછ્યો હોત તો સારું હતું. કે કેમ? તો કે મારા ગુરુ મહારાજ તારા પ્રશ્નનો ઉત્તર સાંભળી અને પડી ગયા. પ્રશ્ન સાંભળીને પડી ગયા, બેભાન થઈ ગયા. એટલે પોપટ શાન સમજી ગયો.
પોપટ પિંજરામાં પડી ગયો, આંખો બંધ કરી દીધી અને પિંજરામાં ઢળી ગયો. એટલે એના માલિકને ચિંતા થઈ કે પોપટને કંઈક થઈ ગયું. એટલે એને પાંજરાની બારી ખોલી. પાંજરાની બારી ખોલીને એટલે પોપટ ઉડી ગયો. પોપટ ઉડી ગયો એટલે પોપટનું બંધન છૂટી ગયું. પોપટ શાન સમજી ગયો, પણ શિષ્ય રોજ ભેગો રહેતો હતો, પણ એ શાન સમજતો નહોતો. એટલે શાનમાં શાન એક સતગુરુની શાન સમજાઈ જાય ને તો આ બંધનમાંથી મુક્ત છો. મુક્ત આપણને બંધાયેલા સહી જ નહીં, પણ આપણે માયનું હતું, ભ્રાંતિને લીધે આપણને બંધન હતું. તારે બંધન છે જ નહીં, તું મુક્ત છો. આપણે જીવ દશા માનીને બેઠા હતા, કારણ કે તું જીવ નથી, તું શિવ જ છો. તું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તું પોતે છો, પણ આપણને ભ્રાંતિને લીધે ભટકણ રહેશે. મંદિરે જઈએ તો મંદિરે ભગવાન મૂર્તિમાં દેખાય, ઘેરે આવી તો હાહુમાં, ખાહરામાં, પતિમાં, બેરમાં, બેરાણી દેખાતો નથી. એક માજી રોજ મંદિરે જાય. એટલે એક વાર એની બેનપણીએ કીધું કે એલી બાઈ તારી વહુને લેતી આવતી હોય તો. એટલે બીજે દી તો માજી હરખમાં નરખમાં વહુ ભેગી આવી ને એટલે દોડવા માંડ્યા. અને ઓલી બાઈઓ બેઠી હતી ને કહેવાય ગયા, વહુ મંદિરમાં દરવાજા પાસે ઊભી રહીને જોવે. માજી આવ્યા. માજી કે એલી અહીંયા કેમ ઊભી છો? એ કે હવે તમારે ભેગી કોઈ દી મંદિરે આવવું નહીં. કે કેમ? તમારો કાનુડો મારે હામું ને હામું જ જોવે. એ કે એ પાણાનો છે, એ હામું જોવે નહીં. તો તમે 40 વર્ષથી જાવ છો તો પાણો જ માનો છો, તો અહીંયા જાવું એ તમારો ફેરો નકામો છે. કારણ કે એમાંય છે નથી, એવું નથી, કણકણમાં છે. પણ આપણને નક્કી હોવું જોઈએ. સદગુરુના શરણે જઈને આપણને ગુરુ મહારાજે કણકણમાં ઓળખાયો, નક્કી કરાવ્યો. નક્કી હોય તો પથ્થરમાં ભગવાન છે, નથી એવું નથી. પણ આપણે આંધળુક્યા ઘાસીના બળદની જેમ આંધળુક્યા ડોટું મૂકી છે ને એટલે આપણને નક્કી થતું નથી. એટલે ગોરખે કીધું, શીણી મૂકી મૂર્તિ ઘડીને ધરો સતી પર પાવ. એ મૂર્તિમાં સત જો હોય તો પકડજો, એના ઘડનારાને ખાય મનસા માલણી રે. ગોરખ જાગતા નરસેવ. શીણી મૂકી અને મૂર્તિ ઘડી. થોડી ઘડીને અડધે પૂગા એટલે સાતી ઉપર પગ દીધો અને ટાંકીને ઘડી. અને પછી સીણી મૂકીને મૂર્તિ ઘડીને ધર્યો સાતી પર પાવ. પણ જો એ મૂર્તિમાં સત હોય ને તો એના ઘડનારાને પેલા ખાય. આપણને કોઈક આંગળી સીંધે ને તોય ઓછા ન ઉતરી, ત્યાં ઘેરે બાંધવા જાય છે ને. તો એ મૂર્તિને ઘડી અને એને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી, તો એમાં પ્રાણ પુરાણો હોય તો એ પાછો બોલવો જોઈએ ને, ખાવો જોઈએ, બોલવો જોઈએ, તમારે વાતો કરવો જોઈએ, કરતો નથી. અને અહીંયા થાળ ધરશો ને એક રાત પીડો રહે ને તો ગંધાઈ જાય, પણ અહીંયા ધરશો ને તો એ અંતરથી આશીર્વાદ આપશે. આ પ્રગટ છે. એટલે પ્રગટના પરમાં સંતોએ પાસે જાગતા નરસેવ. એ મનસા માલણી તું જાગતા નરસેવ તો તને મળે નિરંજન દેવ. મનસા માલણી જાગતા નરસેવ એટલે જાગતાના પ્રમાણ છે. એટલે કીધું એક વાણીમાં કીધું છે કે આપણે બાર કુળદેવી છે ને, આપણે મંદિરે જઈએ છીએ તો કુળદેવીના દર્શન કરવા જઈએ તો ડુંગરાવાળીને સુંદરી ઓઢાડશો કે નહીં ઓઢાડશો, પણ આ ઉમરાવાળી રાજી થાય ને તો ડુંગરાવાળીએ જવાની જરૂર રહે નહીં. એટલે કીધું કે ગારાની એક ગોળ બનાવે, એને કંકુને સોકલ સડાવે રે. બોલાવે પણ બોલે નહીં ને, એને પાણીમાં પધરાવે રે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની. હું કીધું કે ગારાની ગોળ બનાવે, એને કંકુ ચોખા ચડાવે, તાલીના ટપાકા કરે, ભૂખા રહીને પેટના જીવડા બાળી, પણ પછી કોઈ બોલતી
નથી અને પછી પાછા પાણીમાં એને પધરાવી, પણ તો એ બોલતી નથી. પણ એ કઈ હોય તો કે એ મારી તમારી જનેતા છે ને એ કુળદેવી છે, બીજી કુળદેવી એ જવાની જરૂર નથી. એટલે મીરાબાઈ પરણીને ઘરે આવ્યા ને તેના હાહુએ કીધું કે મીરા આપણા કુળદેવીના દર્શને જવું છે, તમે તૈયાર થાવ. એટલે મીરાબાઈ ગયા. એટલે મીરાબાઈને એના હાહુએ કીધું કે આ આપણા કુળદેવી છે, એને જો તમે પગે લાગશો ને તો એ તમારો સોડી સાંદલો અમર રાખશે. એટલે મીરાબાઈ એના હાહુના હાથ આમું જોયું તો એના હાહુના હાથ ખાલી હતા, કારણ કે એના સસરા હતા, દેહ કરીને હતા ન. એટલે મીરાએ કીધું કે બા તમે પરણીને આવ્યા તો તમે પગે લાગવા નહોતા આવ્યા? એ કે આવી હતી ને. એ કે તો તમારો સુડી સાંડલો કેમ નંદવાઈ ગયો? અમર રહેવો જોઈએ ને. તો દેહ કરીને કોઈ અમર છે નહીં. રામ કયો, કૃષ્ણ કયો, રામાપીર કયો, દેવી દેવતા કોઈ પણ કયો, દેહ કોઈનો અમર નથી, અમર નથી અને અમર રહેવાનો પણ નથી. એટલે કીધું એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કહારા, એક મુહૂર્ત મેં નહીં એસી દેખી જેને રામ કૃષ્ણ પૂજારા. રામ અને કૃષ્ણએ કોની પૂજા કરી હતી? તો કે સતગુરુની. એને સતગુરુને જ સેવાતા. પણ એ આ માયાનું વિભાજન થાય ને તો એ આપણને ઓળખાય. એટલે કીધું કે તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તત્વમાં છે પણ તત્વ નથી સર્જનહારો. તત્વમાં છે પણ તત્વ નથી સર્જનહારો. શબ્દમાં છે પણ શબ્દ નથી 52 બારો. શબ્દમાં છે પણ શબ્દ નથી 52 બારો. અહીંયાથી તે અંત છે સતસિત આનંદ છે. શેષ વધે તે ઈશ્વર છે. એટલે કીધું કે તું માયાનું વિભાજન કર. આ કાયા છે ને એ માયા છે, માયાથી પર થવાનું છે. આપણે જગત છોડીને ભાગવાનું નથી. ભાગશું ને તો કોઈથી મેળ પડશે નહીં. રાજા ભરતવીને એની માએ કીધું કે બેટા તારા બાપની કાયા પણ આ તારા જેવી જ હતી. અને એને એ શબ્દ લાગી ગયો. એ શબ્દ લાગ્યો ને એટલે 92 લાખ બાળવો તેજીને અને ભરતભાઈ નીકળી ગયા હતા. તો નીકળી ગયા ને એટલે પછી એક શમશાનમાં રહેતા. શમશાનમાં રહેતા અને ખીચડી આવે એ ખાય ને પોતળી આવે એ પહેરે. એટલે એક વખત એક માયતમાં આવ્યા અને જમવાનું માંગ્યું એને. તો ખીચડી રાંધી હતી. તો ખીચડી રાંધી હતી ને માયતમાને આપી. એટલે માયતમાએ એમ કીધું કે આ ખીચડી હું ખાઈ જાય તો તમે શું ખાઓ? તો કે 92 લાખ માળવો તો છે દીધો, તો ખીચડી તો શું છે? તો 92 લાખ માળવો તૈજો જ તો મનથી સોયડો, મનમાં તો પડ્યો જ તો મનથી છોડવાનું છે. તું મનથી જગત અળગું કર, મનમાં જગત પડ્યું છે. એવું જગત ઊભું કોણે કર્યું? તો કે મનથી જગત ઊભું કર્યું છે અને મનથી છોડવાનું છે. આપણે જગત છોડીને જંગલમાં જાવું ને તો એ પાછું અહીંયા ભેગું આવશે. એક માઇતમાં જંગલમાં ઝૂંપડી બનાવી, જંગલમાં રહેવાય ગયા એટલે ઝૂંપડી બનાવી. તો ઝૂંપડી બનાવી ને એટલે પછી લંગોટી ટીંગાડી હતી. તો ઉંદર આવીને લંગોટી કાપી ગયો. એટલે માઇતમાં એ વિચાર કર્યો કે આવું તો કઈ રોજ ન હાલે. એટલે માઇતમાં એક બિલાડી પાડી. બિલાડી પાડી પાછો વિચાર આવ્યો કે આ બિલાડી તો પાડી, પાછું એને ખવડાવવું હું? એટલે પાછું એક બિલાડી પાડી ને એટલે એને ખવડાવ્યો રે ગાય પાડી. ગાય પાડી એટલે પછી પાછો વિચાર આવ્યો કે આને ખવડાવવું હું પાછું? એટલે ગાયને ખવડાવવા થોડીક જમીન ખેડી. જમીન ખેડીને એટલે જ્યાં ઘર બહાર જગત છોડીને ગયા હતા ને પાછું અહીંયા જગત ઊભું થયું. એટલે જગત છોડીને જવાની જરૂર નથી. આ સંસારમાં સરસો રે મન રાખ મારી પાસ. સંસારમાં લોપાઈને એને જાણવો હરિનો દાસ. સંસારમાં રહીને ભક્તિ કરવાની છે એ ઉત્તમ છે, પણ મનથી છોડવાનું છે. એટલે ભવાની દાસની એક વાણી છે અને એને કીધું છે એની જંત્રીમાં કે તમે જોજો રે એમાં સંતરીનો બજાવનારો કો
કોણ છે જ્ઞાની તમે જોજો રે હે આમાં સંતરીનો બજાવનારો કોણ છે એ આ જંત્રી જોઈ તો કે આ કાયા છે ને એ જંત્રી છે અને આમાં બોલવા વાળો છે ને એનો બજાવનારો છે પણ એની આપણને ખબર નથી એટલે આ જંત્રીનો બજાવવા વાળો છે ને એને જાણવાનો છે પણ આપણે ઘાટને પકડીને બેઠા છીએ એટલે કોઈ દી મેળ પડે એવું નથી તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે ન જોવાય રૂપ એનું નો લેવાય પાર આ કહું તો કેવાય નહીં ને બોલે પાવન બાર તમે જોજો રે હે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે તો કે ન જોવાય રૂપ કારણ કે એનું કોઈ રૂપ નથી એ અરૂપ છે એનો પાર પામી શકાય એવો નથી અને કહેવા જાવ ને તો કહેવાય એવો નથી કારણ કે એને વર્ણન થાય એવો નથી અવર્ણિય છે અને એ બોલે 52 બાર આ 52 તત્વનો દેહ છે એમાં બોલવા વાળો છે ને એ 52 થી 12 છે એ ન્યારો છે એ તત્વમાં આવતો નથી તત્વમાં છે ખરો પણ તત્વ નથી એ 52 થી 12 બોલી રહ્યો છે અને ન્યારો થઈને ખેલી રહ્યો છે અને આ જ્ઞાન સાગર આપણને એમ થતું હોય કે સંસાર સાગર છે પણ આ છે ને આ બ્રહ્મ સાગર છે અને આપણે બ્રહ્મ સાગરમાં જ માલી રહ્યા છીએ અને આ બધા હંસ બેઠા છે હંસ સનિયા અત્યારે હાસા મોતીનો સારો શણી રહ્યા છે એટલે કીધું દેનિયા મેં જ્ઞાતા મન સરોવર ઝીલવા ત્યાં તો બેઠેલા જોયા બધાય હંસ માયાનો નથી અંશ મન સરોવર ઝીલવા બેની ગયા તા માન સરોવર ઝીલવા આ માન સરોવર છે આમાં બધા હંસ જ બેઠા છે અને એ હાસા મોતીનો સારો શણી રહ્યા છે અહીંયા માયાનો અંશ નથી કારણ કે જ્યાં સુધી બગલાની દશા બગ દશા હોય ને ત્યાં સુધી બહાર કાદવ કિશન દોડતો હોય બગલાને માન સરોવરના મોતી આરે કાંઈ લેવા દેવા હોતું નથી એવી રીતે આપણે જ્યાં સુધી અજ્ઞાન દશામાં હોય ને ત્યાં સુધી સંતો પોકારીને કહેતા હોય આત્મજ્ઞાનની વાત કે તું જ પરમાત્મા છો તારા સિવાય કોઈ નથી પણ તોય આપણને એ લાગુ પડતી નથી અને આપણે તોય બહારનું ભટકણ મળતું નથી અને સંતો આપણને કહે છે કે તારા સિવાય બીજો કોઈ નથી અને આ હાસા મોતીનો સારો કોણ સણે તો કે હંસ હોય ને એ સણે એટલે ફતેપુરના ભોજલરામ બાપાએ કીધું બગલો થઈને યારે બેસતો સાસ રાખતો પોળી નજીકથી તને યાર ન મળો બધોય દરિયો નાખો ડોળી મોર ખાને ગાઢડી થઈ છે ધોળી હૃદયમાં જોયું નથી કાંઈ ખોળી તો કે બગલો થઈને આરે બેહતો ને સાસ રાખતો પોળી આપણે એવું છે આપણી સાસ છે ને એ અજ્ઞાન દશા તરફ હોય કોક એમ કે કાંઈ બસ જાય છે તો ત્યાં થોડી સડી જાય છે કોઈ એમ કે અહીંયા હારા દોરા કરે છે તો ન્યાય ધોળા જાય છે અહીંયા ડાકલા છે તો અહીંયા ધોળા જાય છે પણ વિચાર કરતા નથી અને સાસ રાખતો પડી નજીકથી એને આહારનો કારણ કે એના ઘટમાં તારા ઘટમાં જ હાસી અણમોલ હીરાનો ખજાનો છે પણ આપણે બહાર દરિયો ડોળવી છીએ દુનિયામાં આપણે રખડીએ છીએ શું કામ તો કે પરમાત્માની ખોજ હાટું તો પરમાત્મા તારી ભીતર છે એની આપણને ખબર નથી અને આખો દરિયો ડોળી નાખીએ છીએ એટલે ફતેપુરના ભોજલરામ બાપાએ આપણને ઘટમાં જોવાનું કીધું છે અને કબીર સાહેબે પુરાવો આપ્યો છે કે ઘટમાં જોવાનું કેમ તો કે કહત કબીરા સુનો મેરે સાધુ હીરો પારાખને તું ઘટડામાં મારો હીરો ખોવાણો ભાઈ કસરામાં
તો કે હીરો પારખને તું ઘટડામાં, તમારો હીરો ખોવાણો કચરામાં. તો કે આ કચરામાં 5-25ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં. આમાં જ હીરો છે, આત્મરૂપી હીરો છે, પણ આપણને એની ઓળખાણ નથી. એટલે આ હીરાને સતગુરુના શરણે આવા કોઈ સંત મહાપુરુષ આવે ને તો આપણે આખી દુનિયાને ઓળખીએ છીએ, હગા વાલા સંબંધી બધાને ઓળખીએ, પણ આપણે આપણને નથી ઓળખતા. આપણે પોતાના સ્વરૂપની ઓળખાણ કરવાની છે. અને કોઈ સંત મહાપુરુષ આવા આવે ને તો એને પૂછો કે હું કોણ છું, એની મને ઓળખાણ કરાવો. એટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજની જય. પછી મેં મેસેજથી લખ્યું બોલે એમ હાલે